હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે આઈડિયા શેર કરીશ. તો પહેલો આઈડિયા આપણો એ છે કે આ રીતના ઝાડા પાડવાનું જે ઝાડું હોય છે તે આ રીતનું ઝાડા પાડી આપણે એટલે આ રીતનું વિખરાઈ જાય અને તેની અંદર ઝાડા ફસાઈ જતા હોય છે, ગંદકી થઈ જતી હોય છે. તો તેને સાફ કરવા માટે અહીંયા એક ટબમાં ગરમ પાણી લેવાનું, જે આપણે નાતા હોય એટલું ગરમ પાણી લેવાનું અને તેની અંદર આ ઝાડા પાડવા વાળાને રાખી દેવાનું અને તેને 2-3 મિનિટ માટે રહેવા દેવાનું, એટલે એકદમ સરસ રીતે તે પલળી અને ચોખ્ખું થઈ જશે. ત્યાર પછી 3 મિનિટ પછી આપણે તેને લઈ અને આ રીતે ઉલટ કરી દેવાનું છે અને ત્યાર પછી કાચકાથી આ રીતે તેની જે વાયરો છે તેને બધા ગૂંચવાયેલા છે તેને આપણે જેમ વાળમાં આપણે ગૂંચ કાઢતા હોય છે તેમ તેને ગૂંચ કાઢી નાખવાની, એટલે એકદમ સરસ રીતે તે ચોખ્ખું પણ થઈ જાય અને એકદમ વ્યવસ્થિત દેખાતું થઈ જાય ઝાડા પાડવા વાળું. તો જો એ રીતે મેં તેને સાફ કરી દીધું હોય તેને ધોઈ લઈએ. ધોઈને તમને બતાવું કે જો પહેલાં કેવું દેખાતું હતું, વિખરાયેલું, ગંદુ, અને અત્યારે એકદમ ચોખ્ખું અને વ્યવસ્થિત દેખાતું થઈ ગયું છે. તો ઝાડા પાડવા વાળા ઝાડુને આ રીતે તમે સાફ કરજો. તો જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી છે. જો તમને બતાવું છું કે એકદમ સરસ રીતે ચોખ્ખું થઈ ગયું છે. ત્યાર પછી આ નાનો બોટલ હતો કોકનો, તેને મેં ઉપરથી આ રીતે કાપી લીધું છે. તેનો એકદમ યુઝફુલી આઈડિયા મારી સાથે શેર કરીશ. તો તેને આપણે ઢાંકણ ખોલી લઈએ અને તેની અંદર જ હું બીજો આઈડિયા પણ શેર કરીશ. તો જો અહીંયા આ રીતનો ઝાડા પાડવા વાળું જ હતું, તેનો જે દંડો છે તેનું લટકાવવા વાળી દોરી હતી તે તૂટી ગઈ છે. તો આપણે આ જે બોટલનું ઢાંકણ છે ને તેનાથી તેને દોરી બનાવીશું. તો અહીંયા ગરમ ચપ્પુ કે ગરમ કોઈ પણ વસ્તુ લઈ અને તમારે સળિયો લઈ અને ઢાંકણ ઉપર હોલ કરી દેવાનું, કાણું પાડી દેવાનું, એટલે કે તો જો સરસ રીતે કાણું થઈ ગયું છે. અને અહીંયા તમારી સાથે બીજો આઈડિયા શેર કરું છું કે આ રીતની સ્ટ્રીપ આપણે કશી વસ્તુને પેક કરવા માટે કે કોઈ પણ જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ તો તમે તેને 2 વાર યુઝ કરી શકો છો, એવું તમને ખબર છે. તો જો અહીંયા તમને એ આઈડિયા હું બતાવું છું કે આ જો મેં લોક કરી દીધું છે, લોક થઈ ગયું છે અને હું ખોલવાનો ટ્રાય કરું તો તે ખુલતું નથી. પણ તમને ખબર છે કે તે ખુલી અને ફરી પણ તમે તેને યુઝ કરી શકો છો. કાપી ના હોય તો જો અહીંયા જે લોક હોય ને તેની પાસે એક નાનું કાના પાસે એક નાનું લોકની પાસે જ્યાં લોક કરીએ ને ત્યાં નાનું એક પ્લાસ્ટિક જેવું તમને દેખાતું હશે. એ પ્લાસ્ટિકને તમારે નીચેની બાજુ દબાવશો ને એટલે જો આ રીતે સરસ ખુલી જશે. નીચેની બાજુ જો અહીંયા તમને દેખાય છે. હવે તમે એકવાર ટ્રાય કરી જોજો, કારણ કે ફોનના કેમેરાથી ક્લીન નથી દેખાતું એટલા માટે. એ તમે જે નાની પ્લાસ્ટિક હતું ને તેને પ્રેસ કરશો ને એટલે એકદમ સરસ રીતે આ સ્ટ્રીપ ખુલી જશે. તો હવે આ ઢાંકણની અંદર આપણે આ સ્ટ્રીપને નાખી દઈએ અને તેને ફરીથી તે કાનાની અંદર સરકાવી દેવાની છે, કે એટલે ફરીથી તેને પસાર કરી દેવાની. આ રીતે નીચેની બાજુ લાવી દેવાની અને નીચેની બાજુ લાવ્યા પછી અહીંયા આપણે તેને લોક કરી દઈશું. આ રીતે લોક કરી દેવાનું અને વધારાનો જે ભાગ હોય ને તેને આપણે કટ કરી દેવાનો. આ જે વધારાનો ભાગ છે તેને આપણે કટ કરી લઈશું. અને તમને આ હોમ ટિપ્સ કેવી લાગે છે તે જરૂરથી જણાવજો. તો જો એને મેં કટ કરી દીધું અને હવે આપણે તે બોટલ સાથે જે આગળનો ભાગ કાપ્યો હતો તેની સાથે ઢક્કનને ફિટ કરી દઈશું બોટલના. ત્યાર પછી જે દંડો હતો તે દંડાને લઈ લઈએ. આ રીતે તમે પોતાનો દંડો હોય તો તેની ઉપર પણ કરી શકો છો. તેની ઉપર આ રીતે આપણે તેને ચડાવી દેવાનું. જો અને અહીં એક દીવો લઈ લેવાનો, દીવો સળગાવીને લઈ લેવાનો. આ પ્રોસેસ તમે ગેસ ઉપર પણ કરી શકો છો, પણ અહીંયા મેં નીચે જે દીવાથી જ કર્યું છે. જો આ રીતે તમે દીવો ધરશો અને દીવા નીચે પકડીને દંડાની અંદર પ્લાસ્ટિક આપણે જે કેપ બનાવી તેને રાખી દઈ અને આ રીતે ધરશું ને એટલે તે સરસ રીતે ચોંટવા લાગશે. પ્લાસ્ટિક ઓગળી અને દંડાની સાથે ચોંટવા લાગશે.
તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે તમારે તેને કરવાનું. તેનું મશીન પણ કંઈક આવતું હોય છે, પણ આપણા બધા પાસે અવેલેબલ ના હોય. મારી પાસે પણ નથી, તો મેં તેને આ રીતે દિવાળી કે તમે ગેસે પણ તેને કરી શકો છો. આ રીતે હાથથી થોડું પ્રેસ કરી દેવાનું અને હાથે દજાય તો કાપડ લઈ લેવાનું. તો જો તમે જોઈ શકો છો, તો એકદમ સરસ રીતની યુનિક આપણે દોરી લટકાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. અને તમને લટકાવીને પણ હું બતાવી દઉં કે જો એકદમ સરસ રીતે ઇઝીલી તે લટકાઈ અને તૈયાર થઈ ગયું છે. જો તો બીજો આઈડિયા એ છે કે આ રીતનું જો તમારી પાસે કોઈ પાતળી દંડી હોય કે પછી તમે ફર્નિચરનું કામ કરાવ્યું હોય તો આ રીતની કોઈ પ્લાયની પટ્ટી હોય તો તેને તમારે સંગળી રાખવાની. તેનો ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરું છું. તેને આપણે આજે મોજો પહેરાવી દેવાનો છે. મોજો પહેરાવી દેવાનો આ રીતે લાકડીને, કે પછી તમારી પાસે સ્કેલ હોય લાકડાની તો તેને પણ તમે લઈ શકો છો. અહીંયા જો ફ્રીજ આ રીતનું ડબલ ડોરનું ફ્રીજ હોય ને ત્યારે તેની નીચે સ્ટેન્ડ નથી હોતું, તે ડાયરેક્ટ તેના પગ ઉપર જ રાખેલું હોય છે અને તેની નીચે પીછી પણ જઈ શકતી નથી. તો તેને સાફ કરવા માટે આ રીતે તમે મોજો પહેરાવી અને તેને અંદરથી એકદમ ઇઝીલી સાફ કરી શકો છો. જાડા પણ નીકળી જશે અને જાડા ખંખેરી પછી તમારે તેને ભીનું કરી અને તમે તેની અંદર પોતું પણ ફેરવી શકશો બિલકુલ ઇઝીલી. જો તમે જોઈ શકો છો કે કેટલો કચરો ફ્રીજ નીચેથી નીકળ્યો છે. આ રીતે તમે ઘરમાં કોઈ પણ જગ્યાએ જ્યાં પીછી ના પહોંચતી હોય ત્યાં આનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જો આદુ આ રીતે આપણે ચપ્પાથી આદુ જ્યારે છોલતા હોઈએ ને ત્યારે તે આદુ વધારે અંદરથી છોલાઈ જતું હોય છે. એટલે કે આપણી ગુજરાતી દેશી ભાષામાં એવું કહેવાય કે ડાકડું નીકળી જતું હોય છે આ રીતનું. તો જો તમે આ રીતે ચપ્પાની જગ્યાએ તમે ચમચીથી આ રીતે છોલશો ને તો બિલકુલ તેવું નહીં થાય અને એકદમ સરસ તમારું આદુ છોલાઈ અને તૈયાર થઈ જશે. જો તમને છોલીને પણ હું બતાવું છું. તો આઈ હોપ આજના બધા વિડીયો તમને બધી ટ્રીકો તમને ગમી હશે. ત્યાર પછી જો આ રીતનું આપણે બ્રેસલેટ છે, પિન છે, રબર છે, બધું આપણે એક સાથે રાખી દેતા હોય છે. તો તેને આપણે આ રીતે જો આપણી ઘરમાં અલગ ખોરવું ખૂબ જ અઘરું પડતું હોય છે, તો આ રીતના આપણા ઘરમાં મીઠાઈના ડબ્બા અવેલેબલ હોય છે. તો તેને આ રીતે આપણે કટ કરી દેવાનું સરસ રીતે. અને જો તમારી પાસે બંને ડબ્બા સરખા હોય ને તેવા લેજો. અહીંયા મારી પાસે બંને ડબ્બા ઉપર અને નીચેનું ઢાંકણ સરખું નથી, પણ મેં તમને આ આઈડિયા શેર કર્યો છે. બંનેનું માપ એક સરખું હશે ને તો એકદમ સરસ રીતે બધી વસ્તુ અંદર ગોઠવાઈ જશે, એટલા માટે કહું છું. તો જો આ રીતે તેને 4 ભાગ કરી અને બીજા ઢાંકણની અંદર રાખી દીધું અને તેની અંદર હવે આપણે જે રબર છે, પીનો છે, સેફ્ટી પિન છે, બુટ્ટી, બ્રેસલેટ એ બધી વસ્તુને અલગ અલગ રાખી શકીશું અને બિલકુલ તે ભેગી પણ નહીં થાય. જો તમે જોઈ શકો છો. તો કોશિશ કરજો કે બેવનું માપ એક સરખું હોય ને તેવા ઊંડા ડબ્બા